યોગેન્દુ દેવની રચના 18મી ગાથા આપણે શરૂ થાય છે. 17મી ગાથાની અંદર માર્ગણા અને ગુણસ્થાનની વાત થઈ કાલે, બરાબર, 2 દિવસ. હવે આગળ કહે છે ગ્રહસ્થ પણ નિર્વાણ માર્ગ પર ચાલી શકે છે. ગ્રહસ્થ નિર્વાણ માર્ગની પૂર્ણતા કરી શકતો નથી, એમ શરૂઆત નથી કરી શકતો, એમ નહીં. સમજમાં આવે છે પોઈન્ટ? ગ્રહસ્થ પણ નિર્વાણ માર્ગ ઉપર ચાલી શકે છે, એટલે શરૂઆત કરી શકે છે, એની યોગ્યતા સુધી આગળ વધી શકે છે 5મા ગુણસ્થાન સુધી. એનાથી આગળ જવું હોય તો એને મુનિધર્મ અંગીકાર કરવો પડે, એમ વાત છે. હા, ગૃહસ્થા શ્રેણી મોડવાની વાત તો મુનિ અવસ્થામાં આવે, પણ ગુણસ્થાન તો 6ઠા 7મા ગુણસ્થાન સુધી એમનેમ જાય. 7મા ગુણસ્થાન ઉપર શ્રેણી આવે. હા, 7મા નીચે શ્રેણી ના હોય, ના. બરોબર. તો કહે છે ગાથા કહે છે 18 ગાથા. ગ્રહકામ કરતા છતો હેયા હેયનું જ્ઞાન. ગ્રહસ્થપણું કરે છે, એનું જે કંઈ કાર્ય છે રોજિંદુ ગૃહકામ એટલે ગૃહપણાનું જે કંઈ કાર્ય કામકાજ છે બધું કરે છે, પણ હે અહે હે ઉપાદેયનું જ્ઞાન છે ને, હેયા હેયનું જ્ઞાન. ધ્યાવે સદા જિનેશપદ શીઘ્ર લહે નિર્વાણ. ધ્યાવે સદા જિનેશપદ, જિનેન્દ્ર ભગવાનનું જેવું પદ છે એવું મારું પદ થાય, એવી ભાવના એને રહે છે, અને માટે એ થોડા કાળની અંદર ઝડપથી નિર્વાણની પ્રાપ્તિ કરશે, એમ. જે ગ્રહસ્થના વ્યાપારમાં લાગેલા છે તથા હે ઉપાદેયને જાણે છે અને રાત દિવસ જિનેન્દ્ર દેવનું ધ્યાન કરે છે, તે પણ શીઘ્ર નિર્વાણને પામે છે. હવે ગ્રહસ્થ દશાની વાત એવી છે કે વધુમાં વધુ ઝડપ કરે તો 4થા ગુણસ્થાનવાળોનો નિયમ સામાન્ય શાસ્ત્રોમાં એવા હોય છે, ઘણા સમય પછી ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ એટલે અનુભૂતિની પ્રાપ્તિ કરી શકે, અને 5મા ગુણસ્થાનવાળો હોય તો 6 મહિનામાં એક વખત કરી શકે. આ સામાન્ય શાસ્ત્રની વાતો, પણ સાચું ખોટું નથી, પણ સામાન્ય અપેક્ષા એ આ પ્રમાણે છે. શેની વાત? અનુભૂતિની વાત. ઉપસમ સમ્યક્ત્વ એટલે અનુભૂતિ. 2 વસ્તુ છે, અનુભૂતિ અને લબ્ધિ. આ 2 પોઈન્ટ સમજવાની જરૂર છે. અનુભૂતિ એટલે વર્તમાન પર્યાયમાં, વર્તમાન પરિણામમાં જેનું પરિણામન બની રહ્યું છે, જેની અનુભૂતિ બની રહી છે, એનું નામ અનુભૂતિ, એ વેદન. અને લબ્ધિ એટલે તમારી યોગ્યતા પ્રગટ થઈ છે, તમારી શક્તિ પ્રગટ થઈ છે, તમે એ કાર્ય કરી શકવા યોગ્ય છો, એનું નામ લબ્ધિ. તો સમ્યક દ્રષ્ટિ જીવને અનુભૂતિનો કાળ એક અંતર્મુહૂર્ત છે, પણ સમ્યક દર્શનની યોગ્યતા એની સદા રહે. સમ્યક દર્શનનો અભાવ નથી થતો, અનુભૂતિનો અભાવ થાય છે. ઉપસમ સમ્યક તો છૂટી જાય છે, અનુભૂતિ છૂટી જાય છે. અનુભૂતિ વખતે એને જે આત્મિક આનંદનો ભોગવટો આવ્યો, અનુભૂતિનો નિયમ જ એ છે કે એ વખતે અતિન્દ્રિય આનંદનો ભોગવટો હોય ને હોય જ, એના વગર અનુભૂતિ હોય જ નહીં. હા, કારણ કે દર્શન જ્ઞાન ચારિત્ર 3 ગુણનું પરિણમન સાથે જ થાય. ઓછું વધતું થાય જુદી વાત, પણ થાય સાથે. હવે વાત અહીંયા આગળ એ છે કે જે અનુભૂતિમાં આનંદનું વેદન થયું, અતિન્દ્રિય આનંદનું વેદન થયું, એ વેદનનો અભાવ થઈ ગયો, સમ્યક તો છૂટી ગયું એટલે, પણ એનું જ્ઞાન પડ્યું છે કે મેં આવું વેદન કર્યું હતું. દાખલા તરીકે આપણે આપણા સંસાર અપેક્ષાએ સમજવાનો વિચાર કરીએ તો અહીંયા આગળ 6 જગ્યા તમારી. 1 કરોડપતિ 6 માણસ અને દેવાળું નીકળી ગયું. કરોડપતિ છે અને દેવાળું નીકળી ગયું. બોલો, દેવાળું નીકળી ગયું, અત્યારે તો એની પાસે કશું નથી, દેવું છે માથે, બરોબર. અને કરોડપતિ હતો ભૂતકાળમાં, એનું જ્ઞાન અત્યારે એને વર્તશક જતું રહ્યું, જ્ઞાન કરોડ જતા રહ્યા, પણ જ્ઞાન જતું રહ્યું. જ્ઞાન છે ને કે કરોડપતિમાં મેં આ પ્રમાણે કર્યું હતું, આ પ્રમાણે હતું, મારી આવી યોગ્યતા હતી, આવો વટ હતો, આવો આમ અભિમાન હતું, બધું છે ને અત્યારે એના મજમાં. કરોડ પૈસા રૂપિયાનો અભાવ થઈ ગયો. એમ સમ્યક દર્શન એ અનુભૂતિની વાત છે, એનો અભાવ થઈ ગયો. એ અનુભૂતિ વખતે જે આનંદનું વેદન થયું હતું, એ આનંદનું વેદનનું જ્ઞાન અત્યારે મોજૂદ છે, એટલે ઉપસમ સમ્યક દ્રષ્ટિ ફરી એવા અનુભૂતિરૂપ આનંદના વેદન માટેનો પ્રયત્ન ચાલુ રાખે છે. આપણને કંટાળો આવે છે આ વાત સાંભળી, અને પેલાને એનો પ્રયત્ન વારંવાર ચાલુ રાખે છે. માટે એ ઉપસમ સમ્યક દ્રષ્ટિ એક વખત થયો, એ નિયમથી મોક્ષમાં જશે, એનું કારણ કે વારંવાર આ પ્રયત્ન કર્યા કરશે,
એમ એનો ક્ષયોપશમ, એની યોગ્યતા, કર્મની હાનિ બધું બન્યા કરશે ને, ક્રમથી દરેક વસ્તુ બનશે. એમ આગળ વધતું જશે. માટે કર્મની નિર્જરા કન્ટિન્યુઅસ ચાલુ જ હોય ને. એ તો સમ્યક દર્શન થયા પછી અમુક પ્રકારના કર્મોનો બંધ ના થાય. બંધ ના. નિજરા તો ઉદયમાં આવી પોઈન્ટ. આ જરા એક પોઈન્ટ સમજવા જેવું છે. વાત થઈએ તમને ખુલાસો કરું. વર્તમાન પરિણામને અનુલક્ષીને નવો બંધ થાય અને સત્તામાં પડેલા કર્મ દરેક સમય એક નિષેક એનો ઉદયમાં આવે, એક ભાગ, એક અંશ. આ બધું તો બરોબર દરેકને મારે આવે, તમારે આવે, સમ્યક દ્રષ્ટિ ના આવે, મિથ્યા દ્રષ્ટિ, કોઈને બાકી નહીં. ઉદય. હવે વાત શું થાય છે? સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક તો પ્રાપ્ત કર્યા પછી એને મિથ્યાત્વાદી, અનંતાનુબંધી આદિ ટોટલ 41 પ્રકૃતિનો ઉદય નથી ને બંધે નથી. હા, પણ ઉદય નથી, પણ સત્તામાં પડેલા કર્મનું શું? તો એનો ઉદય છે કે નહીં? મારી વાત, કર્મનું પદ્ધતિ શું છે કે જે તમારી એક વખત બંધ પડ્યો, સત્તામાં આવ્યો, એનો દરેક સમય એક અંશ તો ઉદયમાં આવશે જ. તો મિથ્યાત્વ કર્મ ઉદયમાં આવે છે ને સમ્યક મિથ્યાત્વ રૂપે પરિણમીને જતું રહે છે. નિર્જરા તો ચાલુ નહીં. એનો ઉદય ચાલુ એટલે નિજરા, સવિપાક નિજરા ચાલુ ને, અવિપાક નિજરા નહીં. સવિપાક નિજરા બંધ થઈ ગઈ તો કોઈને બંધ ના થાય. મારો પોઈન્ટ સમજો બરોબર. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને શું થાય છે કે દાખલા તરીકે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે, એ તો સત્તામાં પડ્યા છે, એનો નવો બંધ થતો નથી, એનો ઉદય નથી આવતો. પણ સત્તામાં પડેલા કર્મનું શું કે સત્તામાં પડેલા કર્મનો ઉદય અનંતાનુબંધી રૂપે નથી આવતો, પણ અપ્રત્યાખ્યાન રૂપે તો ચાલુ છે અને એમ થઈને અભાવ થઈ જાય છે એનું. નહીં તો કર્મનો અભાવ કેવી રીતે થાય? બોલો, અને ક્યાં પુરુષાર્થ કરવાનો રહ્યો? સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યો? એને તો જે મિથ્યાત્વ કર્મ પડ્યું છે એ સમ્યક પ્રકૃતિ રૂપે ઉદયમાં આવીને જતું રહે છે, ઘટતું જાય રોજે રોજ. અનંતાનુબંધી પડ્યું છે એ અપ્રત્યાખ્યાન રૂપે ઉદયમાં આવીને જતું રહે છે. એટલે સત્તામાંથી તો જતું રહે છે. તમે કહો છો સવિપાક નિજરા, પણ આ નિજરા તો એના ધારા પ્રવાહ રૂપે ચાલુ છે, કશું કર્યા વગર. કઈ રુચિ છે એની? આત્માની અનુભૂતિ ફરી મેળવવાની રુચિ છે. અને આપણે 3 દાડા આત્માની વાત કરીએ તો મરવા દો, કંટાળો, બીજું કશું અમને આવડતું જ નથી. શું થાય છે? બોલો, એ અરુચિ કોની છે? પોતાની. કેમ છે? મારા મિથ્યાત્વ કર્મના ઉદયથી મને અરુચિ છે, તમારા મિથ્યાત્વ કર્મના ઉદયથી તમને અરુચિ છે. હવે તમને અરુચિ છે, પછી તમે મને પૂછો સાથી, હવે મિથ્યાત્વ કર્મનો ઉદય માંથી કહેવાય તમને? હું દાદશા સમજમાં આવે છે વાત? તો કહેવાનો ભાવાર્થ, મને તમને પોતાના સ્વરૂપની અરુચિ છે, એનું નામ મિથ્યાત્વ. સ્વરૂપની વાત સાંભળવાનું નથી ગમતું, એનું નામ મિથ્યાત્વ. સમજમાં આવે છે? ભગવાનની ભક્તિ નથી ગમતી, પૂજા નથી ગમતી, એ તો સામાન્ય બાબત. પણ તમને તમારી વાત, તમારા પ્રશ્ન, તમારા સ્વરૂપ વિશેનું વિશ્લેષણ અથવા વિશેષતાથી ચર્ચા વિચારણા કરવાની વાત તમને ગમતી નથી. એ તમારા સ્વરૂપનો તમને અરુચિ છે, તમારું મિથ્યાત્વનો ઉદય તમને થઈ રહ્યો છે. મારા મિથ્યાત્વનો ઉદય મને હોય તો મનવાની અરુચિ હોય. બરોબર? આ તો શાસ્ત્ર સંમત વાત. હવે મિથ્યાત્વ કર્મ મારું મને નથી દેખાતું કે તમારું એ મને નથી દેખાતું, પણ તમારા પરિણામ તમે બોલ્યા કે ના, આજે બીજી વાત કરો, આજ રવા દો. કાલ તો પેલું પ્રથમાન યોગ કાઢો, પાંડવ પુરાણ કાઢો, ઘણા ટાઈમથી નથી વાંચ્યું. એટલે પહેલાં તો વાંચ્યું હતું ને, પણ ફરીથી નથી વાંચ્યું ને, આજે પાંડવ પુરાણ કાઢો. એટલે સમયસાર નથી વાંચ્યું ને, કે ના, પણ પાંડવ પુરાણ કાઢો. બોલો, શું થયું? તમે બોલ્યા, મને ખબર પડી, તમે બોલ્યા, મેં સાંભળ્યું. હવે મને સમજ એમ પડી કે તમને આત્માની વાતની અરુચિ છે, મને સમજ પડી. હવે તમારા કર્મનો ઉદય તો મેં નથી જોયો, તમારા કર્મનો ઉદય તમે નથી જોયું, પણ તમે અરુચિ જે પ્રગટ કરી એનાથી હું અનુમાન કરું છું કે તમારા મિથ્યાત્વ કર્મનો ઉદય મજબૂત છે, તીવ્ર છે. શાસ્ત્રના આધારે મેં નક્કી કોને આધારે કર્યું? મારી પાસે શું ધારા ધોરણ? શાસ્ત્ર. મારી પાસે ધારા ધોરણ. હવે હું બોલું તો તમને ખબર પડે કે ના પડે? પડે ને? તારે આ શાસ્ત્ર અભ્યાસ કરો એટલે મારી નાગઈ તમને ખબર પડે, તમારી નાગઈ મને ખબર પડે. મારા બાજુ શાસ્ત્ર અભ્યાસ, નાગઈ છોડવી નથી, શાસ્ત્ર બંધ કરવું છે. પણ નાગઈ છોડી દો, નાગઈના પરિણામ નથી કરવા, અનિતિના પરિણામ નથી કરવા, તો શાસ્ત્રમાં કેવો દોષ છે? ઓહો, મજાની વાત છે. તો મજાની વાત છે. પોઈન્ટ સમજમાં આવે છે? તો કે ગ્રહસ્થ પણ હેયાયનું જ્ઞાન હોય, હે ઉપાદેયની સમજ હોય, તો ગ્રહસ્થ કાર્ય કરતો છતાં પણ નિર્વાણ માર્ગ ઉપર ચાલી શકે છે. આમાં ક્યાં ધંધાના રોજગારનો વાંધો? બોલો, ધંધા કરાયેલા ભાઈ, મારે ચોરી નહીં કરવાની, બધું બિલથી વેપાર થશે, તારે ઓછો થાય ચાલશે, મારે આ માથાકૂટમાં નથી પડવું.
બિલ વગર માલ માર નથી જોઈતું, મારે બેંકનું પેમેન્ટ કરવાનું, રોકડાનો વેપાર માર નથી કરવું, 2 નંબરનું નથી કરવું. બોલો શું થયું? શું થયું? આ નિર્વાણ માર્ગે ચાલે. નિર્વાણ માર્ગની પૂર્વ ભૂમિકા થાય છે ને, નિર્વાણ માર્ગ નથી, એની પૂર્વ ભૂમિકા થાય છે ને. બરોબર. સમાજની ચોરી નથી કરી, સમાજના કાયદા પછી સમાજ આપણો ના પાડતો હોય તો આપણે એ કામ નથી કરવું. બરોબર. પેલો રાજનો કાયદો, આ સમાજનો કાયદો, હવે કુદરતનો કાયદો, કુદરતના કાયદા વિરુદ્ધ નથી ચાલુ. ભાઈ કુદરતના કાયદામાં ગરીબ માણસો પર દયા રાખો યાર, આપણું કામ છે, આપણા કરતા દુઃખી છે તો હું પણ કકરાટ નહીં કરવું, છોડી દો વાત, જવા દો. તો શું થયું? કુદરતના ગ્રહસ્થ અવસ્થામાં રહીને પણ તમે રાજના કાયદા વિરુદ્ધ પરિણામ ના થાય, સમાજના કાયદા વિરુદ્ધ પરિણામ ના થાય અને કુદરતના કાયદા વિરુદ્ધ પરિણામ ના થાય તો તમે મોક્ષ માર્ગની નજીકમાં જઈ રહ્યા છો. ના થાય તો હવે આપણે તો હિરેનભાઈ આગળ આવો કેમ તા કે કરોડ રૂપિયા કઈ સાલ કમાયા તમે જાણતા નથી, એટલે હું તો આગળ બોલાવું છું. બોલો પછી શું થયું? હિરેનભાઈએ શું કર્યું હતું? 1 કરોડ રૂપિયા કમાયા હતા. મેં શું કર્યું? હિરેનભાઈને આગળ બોલાયા. બોલો કોણ હારા? બંને હારા. સમજ પડે છે ને વાત? હવે આ ન્યાય આપણે સમજવા તૈયાર નથી. બહુ બીજી વાત કરો. હવે આ તો આપણે શાસ્ત્રની વાત કરીએ છીએ. લ્યો આપણે જનરલ મિટિંગ ચાલે ને પછી આ ન્યાય લાવો તો પેલા કે તમે બહાર નીકળો તમને કંઈ સમજ પડે છે મિટિંગ કેવી રીતે ચલાવાય તમને ફોન છે? પેલા શું કે હે ખ્યાલ આવે છે વાતમાં? હવે બીજી વાત સાંભળો. આ બધી જે બધી સંસ્થાઓ, ધર્મ સંસ્થાઓ સારી રીતે ચાલે છે એના વહીવટદારો આવા પ્રમાણિક છે, એમના કારોબારી સભ્યો આવા છે, એમના અનુયાયીઓ આવા છે, માટે આ બધી ધર્મ સંસ્થાઓ આવી સરસ અને ન્યાયપૂર્ણ ચાલે છે. આ જાદુ મંત્ર નથી. આપણામાં કરીએ તો આપણી ચાલે, ક્યાં ના ચાલવાની વાત છે? સમજમાં વાત આવે? બરોબર. હવે કે છે નિર્વાણનો ઉપાય દરેક ભવ્ય જીવ કરી શકે છે. પછી પણ આપણા ભવ્ય હોઈએ તો હવે ભવ્ય શું કે ભવ્ય એ તો મારા જ્ઞાનનો વિષય નથી, તમારા જ્ઞાનનો વિષય નથી. પણ એક હિસાબ છે, અભવ્ય જીવો કેટલા એનું માપ શાસ્ત્રમાં લખ્યું છે. શું કહ્યું? અભવ્ય જીવો કેટલા એનું માપ શાસ્ત્રમાં લખ્યું છે. જીવો કેટલા એ પહેલાં સમજ, પછી અભવ્ય કેટલા એને તને સમજમાં આવે વાત. તો જીવો કેટલા? તા કે 100ની અણી મૂકો અને એના ઉપર જેટલો બટાકાનો જરબ આવે એમાં અસંખ્યાત પુલવી, એમાં અસંખ્યાત નિગોદ શરીર, એનો તો બધા વિભાગ બધા ઘણા થાય છે, પણ આપણે ટૂંકમાં લઈ લઈએ અસંખ્યાત શરીર. એક શરીરમાં અનંત જીવ, એક શરીરમાં, એક નિગોદ શરીરમાં કેટલા અનંત જીવ? તો અત્યાર સુધી જેટલા સિદ્ધો થયા એના કરતા અનંત ગણા. મારી પોઈન્ટ સમજો બરોબર? જો પોઈન્ટ મારો સમજવાનો એક છે, એક નિગોદ શરીરમાં કેટલા જીવ? તો અત્યાર સુધી જેટલા સિદ્ધો થયા એના કરતા અનંત ગણા એક નિગોદ શરીરમાં. એટલે પછી મારા જેવો દોઢ સવાલ પૂછ્યો આચાર્યને કે ઘણો કાળ જાય અને પછી સિદ્ધો ઘણા થાય, પછી તો આ નિગોદના જે શરીરના જીવો છે એ પેલા સિદ્ધો કરતો તો ઘટી જશે ને? તો કે અનંત કાળ ગયા પછી પણ આ નિગોદ શરીરના જીવો અનંત ગણા રહેશે. કોનાથી? સિદ્ધોથી. હવે અભવ્ય કેટલા? તાકે એ સિદ્ધોથી અનંતમાં ભાગે. કેટલા સિદ્ધોથી? આ નિગોદ શરીર કરતો અનંતમાં ભાગે સિદ્ધો છે, એનાથી અનંતમાં ભાગે અભવ્ય જીવો. એમ માપ આપ્યું છે શાસ્ત્રમાં. અભવ્ય જીવો એટલા કેટલા? કે આ નિગોદ શરીરની અંદર જેટલા જીવો છે એના કરતા અનંતમાં ભાગે સિદ્ધો, અને એ જેટલા સિદ્ધો છે એના અંતમાં ભાગે અભવ્ય. હવે તમે કોણ છો? ક્યાં પૂછવાનું છે, ક્યાં જોડવાનું છે? એ તો છે જ. હા, સામાન્ય ભવ્ય જ છે, યાર ના નથી. પણ મારો પોઈન્ટ કહેવાનો ભાવાર્થ એ છે કે તમને જીનવાણી નથી રૂચતી તો એ તમે સંખ્યા ભવ્યમાં લાગશે. તો એ જીનવાણી રૂચતો તો છો જ, એ તો સવાલ જ નથી. ખ્યાલ આવે છે? અને એના કરતો આ તો ભવ્યનો સામાન્ય હિસાબ આલ્યો. એના કરતો વધારાની યોગ્યતા તમારી મનુષ્ય ગતિમાં આવ્યા, એના કરતાં વધારાની યોગ્યતા જૈન કુળમાં આવ્યા, એના કરતાં વધારાની યોગ્યતા તમારી પર્યાપ્ત અવસ્થા છે, કોઈ શરીરની ખોડખો પણ નથી, એના કરતાં વધારાની યોગ્યતા તમને શાસ્ત્ર તત્વ સાંભળવાની રુચિ છે. સંયોગ બી મળે. હા, સંયોગો મળ્યા છે, રુચિ છે ને. સંયોગ મળ્યા સાથે બીજા બહાર બેઠા છે ને બીજા અંદર બેઠા છે. સંયોગને શું કરવાનું?
રુચિવાળા અંદર આયા, એમ જ છે ને, બરોબર. તો પછી અનંત બેઠા છે. હે બહાર અનંત બેઠા એ તો ઠીક વાત છે, પણ મારો કહેવાનો ભાવાર્થ પેલા બહાર બેઠા છે એ પણ ભવ્ય છે, તમે તો અંદર બેઠા છો ને તમે આ શંકા કરો છો કે ભવ્ય છે ભવ્ય. પોઈન્ટ આપણે એ સમજવો છે, મારે પેલોની નિંદા, તમારી ગેરંટી કરો, હા આપણી ગેરંટી કરો એમ વાત છે. તો તમારો ઉત્સાહ આત્મા અભિભૂખ બરોબર પૂરેપૂરા પુરુષાર્થથી ચાલશે, એમ કહેવાનો ભાવાર્થ. પોઈન્ટ સમજમાં આવ્યો, બરોબર. આગળ હવે કહે છે નિર્વાણનો ઉપાય દરેક ભવ્ય જીવ કરી શકે છે. એટલે ભવ્ય શું ઉત્સાહ નહીં, એ ખુલાસો થઈ ગયો, બરોબર. હવે આગળ કહે છે અહીં એમ કહ્યું છે કે ગ્રહસ્થના વ્યાપાર ધંધામાં ફસાયેલો મનુષ્ય પણ નિર્વાણનું સાધન કરી શકે છે, બરોબર છે. મનુષ્ય ધંધામાં ફસાયેલો જીવ પણ નિર્વાણનું સાધન કરી શકે છે. જલ્દી ઉતાવળ ના કરશો બાવા થવાની, યોગ્યતા નથી. પહેલાં ગ્રહસ્થપણામાં રહી ધર્મ સાધનના પરિણામને જાણી ઓળખી એટલા પરિણામ તમારા કેળવાય પછી આગળનું કાર્ય કરો. ઉતાવળ કરવાથી કોમ બગડશે. મારા છોકરાને ગાડી શીખવાડવાની હોય ને તો પહેલાં ડ્રાઈવર જોડે બે હાડું ભાઈ જોજો ને જરા, પેલો તો લઈ જાય, પેલું કે પહેલાં ગેરમાં રાખ, ગેર નહીં બદલવાનું, ઓમ જ ચલાય એમ કરાવો. સમજમાં આવે છે, ખ્યાલ આવ્યો. પછી આવડતું થાય તો કે હવે બીજો ગેર રાખ, હવે ત્રીજો ગેર રાખ, હવે ઓમ લઈ જાઓ, પછી જાહેર રોડ ઉપર લઈ જા, હવે ખોનગી નાના રોડ ઉપર લઈ જા, પેલા હાઈવે ઉપર લઈ જા, એમ ક્રમથી શીખવાડ. અને શીખ્યા પછી સારું હવે ચલાય, હું બેઠો છું જોડે, હવે મારે નહીં જોવાનું, તું તારે મેં તે ચલાય, ધ્યાન તો રાખ આપણે બોલે એમ. અને પછી સારું તારે મેં તે જા લઈ જાય, ના કર ને તે કર ને પછી તમે અનુભવથી નક્કી કરો છો ને કે ભાઈ ઓન હવે ગાડી આવડી ગઈ. કાલે નારણપુરામાં ફરી આવ્યો હતો, આજે કાલુપુર જી આવ્યો, પમદાળ નરોડા જી આવ્યો, હવે તો બહાર બધા જાય છે, હવે વાંધો નથી. એ બધી બુદ્ધિ તમારી ચાલે છે, તમે કોઈ ગોડા તો છો નહીં. અહીંયા આગળ એ બુદ્ધિ લગાવો કે મારા પરિણામ હવે નથી બગડતા, આટલા બગડે છે, આવા કારણો મળે તોય નથી બગડતા, આવા કારણો મળે તો બગડે છે, માટે યોગ્યતા આટલી છે ને આટલી નથી સમજ પડે એવી લગાવી પડે બુદ્ધિ અહીં. તો તમે પછી આગળનું કાર્ય કરી શકો. તો એટલો પરિણામ આગળનું કાર્ય કરવા જેવો પરિણામ સુધી તો તમે આવો ગ્રહસ્થપણામાં રહીને આવી શકાય છે, એમ આચાર્ય કહે છે. ગ્રહસ્થપણું ચાલુ રે અને મુનિની પૂર્વ ભૂમિકાના પરિણામ તમે પ્રાપ્ત કરી શકો છો, એ વાત અહીં આચાર્ય કહેવા માંગે છે. મુનિ ના થશો એમ ઉપદેશ નથી, ભૂલ ના કરતા એમ ઉપદેશ છે. શું ઉપદેશ? ભૂલ નથી કરવાની, બરોબર. એમ એ વાત સમજવી જોઈએ કે નિર્વાણ આત્માનો શુદ્ધ સ્વભાવ છે, તો એ પોતે છે જ, પણ તેના ઉપર જે કર્મનું આવરણ છે તેને દૂર કરવાનું છે. શું કહે છે કે આત્મા તો પોતે શુદ્ધ જ છે, પણ આ જે કર્મનું આવરણ લાગેલું છે, કર્મની આમ કે 8 કર્મનું બંધન એને છે, અને મોહ રાગ દ્વેષ આદિ પરિણામોનું બંધન એને છે, અનાદિની જે કુટેવ એને પડી છે એ દૂર કરવાની છે, એને દૂર કરવાનો છે, બરોબર. આગળ કહે છે તેનું સાધન, હવે એ દૂર કરવા માટે જે આ કર્મનું આવરણ છે, મોહ રાગ દ્વેષાદી પરિણામો છે, જે વિપરીત બુદ્ધિ છે, એને દૂર કરવાનું સાધન પણ એકમાત્ર પોતાના જ શુદ્ધાત્મિક સ્વભાવનું દર્શન અથવા મનન છે, બીજો કોઈ રસ્તો જ નથી. પોઈન્ટ સમજો બરોબર. શું કહે છે કે અત્યારે મારો આત્મા શુદ્ધ સ્વભાવી હોવા છતાં એનું શુદ્ધ સ્વભાવ કર્મના ઉદયથી મોહ રાગ દ્વેષ પરિણામથી ઢંકાઈ ગયેલો છે. આવરણ તા એ આવરણ દૂર કરવાનો ઉપાય શું? તા કે તારા શુદ્ધ આત્મા સ્વભાવને તું જો, અરે ઢંકાઈ ગયેલો છે જોવું શીડ દે. આ કહેવાનો ન્યાય. પોઈન્ટ સમજી લો. જો ફરીથી બોલું છું, હા ભરજો પોઈન્ટ. નિર્વાણ આત્માનો શુદ્ધ સ્વભાવ છે, તે તો એ પોતે છે જ, પણ તેના ઉપર જે કર્મનું આવરણ છે તેને દૂર કરવાનું છે. પોતે તો શુદ્ધ તો છે જ, અને એના પર કર્મનું આવરણ છે. તો કે કર્મનું આવરણ દૂર કરવા માટે તેનું સાધન પણ એકમાત્ર પોતાના શુદ્ધ આત્મિક સ્વભાવનું દર્શન કરવાનું છે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે શુદ્ધ આત્મા ઢંકાઈ ગયેલું છે ને એનું દર્શન કરવાનું, આ રીતે કરવાનું, બીજો કોઈ ઉપાય નથી. બોલો હવે આચાર્ય ઊંધા રસ્તાને ચડાવવા? જો આચાર્ય ઊંધા રસ્તા નહીં, આપણે ઊંધા રસ્તા છીએ, એટલે તમને કહું છું. ઘણા કર્મનો અભાવ ના થાય તો અમે શું કરીએ યાર? કર્મનો ઉદય હોય તો અમારાથી પ્રયત્ન ના થાય ને. કર્મનો ઉદય બદલાશે એટલે અમે સમ્યક દ્રષ્ટિ થઈ જઈશું. તમે ખોટી માથાઓ કરો છો.
હા પોઈન્ટ આ વાત આવી આવે છે ને, અને આપણે આ વાત ટૂંકા ચલાયા હતા ભૂતકાળમાં, બરોબર છે ને. હવે પોઈન્ટ સમજજો, આ શુદ્ધ આત્માનું દર્શન કરશો તારે તો તમારા બધા કર્મનું આવરણનો અભાવ થઈ જશે. પણ શુદ્ધ આત્માનો વિચાર કરશો અને કર્મ ઢીલો થવા માંડશે, એમ વાત છે. એ સમજવાનો છે પોઈન્ટ. શુદ્ધ આત્માની રુચિ જાગશે, શુદ્ધ આત્માનો વિચાર જાગશે, શુદ્ધ આત્માનું મનન થશે, એનો તરફનું લક્ષ્ય જશે, એમાં ઉપયોગ લાગશે, એના લગતો અભ્યાસ કરશો, એના લગતી ચર્ચા વિચારણા થશે, એટલે કર્મ ઢીલો થવા માંડશે, બંધન છૂટવા માંડશે, ક્રમે ક્રમે ઢીલું પડી જશે, મંદ ઉદય થઈ જશે. એ પૂર્વ ભૂમિકા છે. 5 લબ્ધિમાં કહે છે ને ક્ષયોપશમ વિશુદ્ધિ અને પછી દેશના. આ વિશુદ્ધિ ને દેશના ભેગી થાય તારા પ્રયોગ્ય લબ્ધિ આવે, એમને ના આવે. આપણા શાસ્ત્ર અભ્યાસ અત્યારે કરીએ છીએ, બધા એકાગ્ર ચિત્તમાં જોડાયેલા છીએ ને, એનાથી ઘણા બધા કર્મનો બંધન ઓછો થઈ જાય છે, ઢીલો થઈ જાય છે. એમાં ખાસ કરીને મિથ્યાત્વ કર્મ તો ઘણું મોડું પડી જાય છે. આપણે સ્વીકારવા તૈયાર નથી, પણ વસ્તુ તો હકીકત એમ છે ને. આચાર્ય બધી કર્ણાની યોગમાં આ બધી વાત આવે છે, એની ચર્ચા ગુણસ્થાન વિવેચનની અંદર, બરોબર કે છે. તેનું સાધન પણ એકમાત્ર પોતાના શુદ્ધ આત્મિક સ્વભાવનું દર્શન અથવા મનન છે. નિર્વાણનો માર્ગ પણ પોતાની પાસે જ છે. કોના નિર્વાણનો માર્ગ? મારા. તમારા નિર્વાણનો માર્ગ તમારી પાસે. હવે મહાવીર ભગવાન પાસે શું કરવા જવું છે? મહાવીર ભગવાન શું કરશે? મહાવીર ભગવાન તો તમને નીચે પડતા પકડી રાખશે, આગળ વધારવાનું કામ એ નહીં કરે. શું કરશે મહાવીર ભગવાન? મહાવીર ભગવાનની પૂજા ભક્તિ કરો, મહાવીર ભગવાનનું ધ્યાન કરો, મહાવીર ભગવાનનું ચિંતન મનન કરો, એમના ગુણોનું ચિંતન મનન કરો, તો નીચા પડતા અટકી જશો. આગળ નહીં વધાય. આગળ વધવાનું તો તમારા સ્વભાવના દર્શનથી, તમારું પોતાનું. કાકા એવું શી રીતે બને? કહો. મારા મોબાઈલમાં નથી થતું, તમારી શી રીતે થાય કાયમ? સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા, સમ્યક દ્રષ્ટિ અંતરાત્મામાં ભેદ વિજ્ઞાનની કળા પ્રગટ થઈ જાય છે. જે સમ્યક દ્રષ્ટિ છે એને ભેદ વિજ્ઞાનની કળા આવડત આવી ગઈ. ભેદ વિજ્ઞાન થયા પછી સમ્યક દર્શન થાય, પણ સમ્યક દર્શન થયા પછી ભેદ વિજ્ઞાનની કળા પ્રગટ થઈ ગઈ અને આવડત પૂરી થઈ ગઈ. હવે એ ભેદ વિજ્ઞાન ચાલુ રાખે એમ એમ સત્તામાં રહેલા કર્મ મટતો જાય, ઘટતો જાય, નિર્જરા થતી જાય, જે નામ આપવું હોય એમ એમ આત્મિક ગુણોનો વિકાસ થાય, ક્ષયોપશમ જ્ઞાનનો વિકાસ થાય, ઉઘાડ વધે, અને ક્રમે ક્રમે એ જીવ મોક્ષ માર્ગે આગળ વધે. બરોબર. સમ્યક દ્રષ્ટિ અંતરાત્મામાં ભેદ વિજ્ઞાનની કળા પ્રગટ થઈ જાય છે, જેના પ્રભાવથી તે સદાય પોતાના આત્માને સર્વ કર્મજાળથી નિરાળો, વિતરાગ, વિજ્ઞાન, ભય, શુદ્ધ, સિદ્ધ સમાન માને છે. નહીં. સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માનું સ્વરૂપ શું માનસ એ વાત, શું છે એમ વાત નથી. આ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માનું સ્વરૂપ શુદ્ધ સિદ્ધ સમાન માને છે. શુદ્ધ સિદ્ધ સમાન છે એમ નથી કહેતો. એનો તો પ્રયત્ન બાકી રહ્યો. બરોબર. પ્રગટ થશે તારે, પણ મારું સ્વરૂપ, મારો સ્વભાવ તો આ છે, એ પ્રગટ થવાનો છે. જે છે એ થશે. સોનું મેલું થઈ ગયું છે, કીચડમાં ફસાયું છે. પેલું શું કહે છે ભાઈ આચાર્ય, એની પેલી સોનાની માટી નીકળે, એનું કંઈક નામ આપ્યું છે, મને યાદ નથી આવતું. સોનાની ખાણમાંથી માટી નીકળે. લાવો મોબાઈલ અહીં હાલ દો. અહીં હાલ દે ને ભાઈ, હાલ દે. લે ભાઈ. હવે વાત અહીંયા કરે છે એ જે માટીમાં કચરો છે એમાં હોનું છે, કીટકાલી. હા, કીટકાલીમાં તો એ પેલું ખોણિયા હોય ને, ખોણિયા, એ માટી ગોડે ને. કોણ? પેલા મજૂર માટી ગોડે ને. એ કે માટી હારી નીકળી આપેલા. શું કે માટી હારી? એટલે હારી નીકળી એટલે શું? હવાજમાં હારી, તાણ રૂપરંગમાં હારી, હોનાનું પ્રમાણ વધારે છે. પેલા મજૂરિયા કે છે, અને શેઠ કે બરોબર તારી વાત. શેઠ એના ઉપર આધાર રાખીને ધંધો કરે અને કમાય પૈસા. જુદું તો પાડેલું. પેલા આ તો જે ખોણવાળા મજૂર છે ને, એ તો કારખાનામાં ના જઈ શકે, એમનો પ્રવેશ નિષેધ, નામ વપરાય, એમને દાખલ ના કરે. હોનાનું ખોણ અમે જોઈ આવીએ છીએ, લગાવું છું. ત્યાંનો જે વિસ્તાર હોય એ વિસ્તાર તો એમના લિમિટેડ વ્યક્તિઓ જે પરમિટેડ હોય એટલા જ જઈ શકે, બીજા નહીં.
ત્યાં જ્યાં સોનું શુદ્ધ થતું હોય તો, અને ખોણિયામાં બધા મજૂર જઈ શકે. કારણ ગમે તેટલી માછી ઊંચી કરીને જવાનું શું સમય તારી પાસે શું આવવાનું છે, ખ્યાલ આવે છે. અને બહાર જોપા બહાર તો ત્યાં કરવાનું નથી માટી લઈ. તો પેલા ખોણિયા નક્કી કરે છે કે આ વખત માટી હારી છે, અને પેલો શેઠ નક્કી કરે છે કે વાત તમારી સાચી છે. એમણે જીત નક્કી કરી, ખોણમાં તો પેટું નથી. સોનું નીકળ્યું વધાર. દર વખતે 1 ટન માટીમાંથી દાખલા તરીકે 50 ગ્રામ સોનું નીકળ્યું તો આ વખતે 55 ગ્રામ નીકળ્યું. માટી હારી છે. અશુદ્ધ અવસ્થામાં શુદ્ધ અવસ્થાનું જ્ઞાન થઈ શકે છે જ્ઞાની હોય તું. એમ અશુદ્ધ આત્મા અવસ્થામાં શુદ્ધ આત્માનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ ન છે, માટે મોન છે કે હું શુદ્ધ સ્વભાવિક છું, પ્રગટની વાત નહીં. બરોબર. પેલા ખોણિયા કોઈ માટીને હોનું માનતા નથી, શેઠે નથી માનતા, પણ હારી માટી છે એમ નક્કી કરી નાખ્યું. બધાનો વિવેક બરોબર ચાલે છે. એ શુદ્ધ થશે તારે હોનું. એમ સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના શુદ્ધ સ્વભાવી માને છે, શુદ્ધ સ્વરૂપી નહીં. શુદ્ધ સ્વરૂપ તો પ્રગટ થશે તારે. બરોબર. આગળ કે છે જાણે છે ને તેનું આચરણ પર કરી શકે છે. જેની રુચિ થઈ જાય છે તે તરફ ચિત્ત સ્વયમેવ સ્થિર થઈ જાય છે. હવે જેની રુચિ થાય એનું ચિત્ત એટલે ઉપયોગ. ચિત્તનો અર્થ અહીંયા આગળ મન નહીં, ઉપયોગ તમારો વારંવાર એ તરફ જ જાય. જો સીધો સરળ જલ્દી સમજાય એવો દાખલો, તમારા ઘેર દીકરી છે, એનો વેવિશાળ કર્યું અને નક્કી કર્યું કે ભાઈ આ જગ્યાએ એને ચોલ્લા કર્યા, પછી કલાક પછી એનો વિચાર બધો બદલાઈ જાય, અડધા કલાકમાં. હવે તમારું કશું ના વિચારે કે મારું ઘર પેલું કેવું હશે, આમાં શું હશે, કોને પૂછવાનું, કોની પાસેથી જાણવાનું, જે મળે આ માહિતી ભેગી કરે. તમારા ઘરની એકે વાત નહીં વાપરવાની, વિચારવાની નહીં, ચિંતન મન નહીં, બધું બંધ. તો જે તરફ રુચિ જાગે એ તરફ ઉપયોગ વળે, એ તરફનો પ્રયત્ન શરૂ થઈ જાય. તમને આત્મા તરફ રુચિ જાગે તો પ્રયત્ન શરૂ થશે. નથી થતો ખાલી માયાચારી કરો છો સારું લગાડવા. નથી થતો એનો અર્થ એ. બરોબર. જેની રુચિ થઈ જાય છે તે તરફ ચિત્ત સ્વયમેવ સ્થિર થઈ જાય છે. આત્મ સ્થિરતા કરવાની યોગ્યતા પણ અવિરત સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને થઈ જાય છે. અવિરત એટલે ચોથા ગુણસ્થાન વાળો, વ્રતિ નહીં, શ્રાવક નહીં. અવિરત સમ્યક દ્રષ્ટિ જીવને ગ્રહસ્થને પણ આત્મ સ્થિરતા કરવાની યોગ્યતા થઈ જાય છે. ઓછો વધતો કરે એ જુદી વાત, વધાર કરે ઓછા કરે એ સવાલ નથી. સ્થિરતા કરવાની યોગ્યતા છે એટલી જ વાત. યોગ્યતા એના થઈ જાય છે. કોને? અવિરત સમ્યક દ્રષ્ટિને. શેની યોગ્યતા? આત્મસ્થિરતાની. આત્મસ્થિરતા એટલે શું? આત્માને એક જગ્યાએ બેહાડી મેળવાનું. અરે આત્મામાં ઉપયોગ જોડાયેલો રે એનું નામ સ્થિરતા. ઉપયોગનું શું નામ? ઉપયોગનું નામ પૂછું છું. ઉપયોગ જોડાયેલો ને ઉપયોગનું નામ શું? ચેતન ઉપયોગ. ચેતન ઉપયોગના બે ભેદ, દર્શન ઉપયોગ ને જ્ઞાનો ઉપયોગ. તો જ્ઞાનો ઉપયોગ જોડાયેલો રે એનું નામ સ્થિરતા. એનું નામ સ્થિરતા. એ તારું જ્ઞાન આત્મામાં જોડાયેલું રે એવી આવડત અવિરત સમ્યક દ્રષ્ટિને થઈ જાય છે. એનું નામ સ્થિરતાની યોગ્યતા. બરોબર. આગળ તે જ્યારે ઈચ્છે ત્યારે, કોણ? અવિરત સમ્યક દ્રષ્ટિ. જ્યારે ઈચ્છે ત્યારે સિદ્ધ સમાન પોતાના આત્માનું દર્શન કરી શકે છે. જ્ઞાન નથી લખ્યું. કયું દર્શન? આ ચક્ષુ દર્શન. આ ચક્ષુ દર્શનની વાત નથી, આ દર્શન એટલે શ્રદ્ધાની વાત છે. હે? શ્રદ્ધા. હા, જ્યારે ઈચ્છે ત્યારે પોતાના સિદ્ધ સ્વાન સ્વભાવની શ્રદ્ધા કરી શકે છે અવિરત સમ્યક દ્રષ્ટિ. અને આપણે તો કહીએ છીએ લે તમે સિદ્ધ સમાન છો. હે જપવાની યાર મશ્કરી શાંતિથી બેહવા દો ને. શું કરવા મશ્કરી કરો છો કે? ખ્યાલ આવે છે વાતમાં? પેલો આ અવિરત સમ્યક દ્રષ્ટિ જ્યારે ઈચ્છે ત્યારે પોતાને સિદ્ધ સમાન શ્રદ્ધા કરી શકે છે. એની એવી યોગ્યતા પ્રગટ થઈ છે, એવી સમજ થઈ છે, એવી અનુભૂતિ થઈ ગઈ છે. એ આનંદનું જ્ઞાન છે. એ અનુભૂતિનું જ્ઞાન અત્યારે એની પાસે મોજૂદ છે. બરોબર. હવે બીજી વાત સાંભળો. સૌથી પહેલો નિયમ એવો છે કે મોહ કર્મ પહેલું જાય. 8 કર્મનો ભાવ કરવો હોય તો નિયમ જ એક, બધા તમારા મારા સર્વ જીવો માટે અત્યાર સુધી જે જીવો મોક્ષે ગયા, અત્યારે જે જઈ રહ્યા છે, ભવિષ્યમાં જે જશે, બધાનું ક્રમ આ સૌથી પહેલું મોહનીય કર્મ જ જાય. એમાંય દર્શન મોહનીય પહેલું જાય, પછી ચારિત્ર મોહનીય ક્રમથી
અભાવ થાય. હવે અભાવ કરવા માટેની વાત તો મારે એક પથ્થર તોડવો હોય તો પથ્થર તોડવા માટે મારે શું કરવું પડે? પેલો રોડ તોડવો હોય ને, મારે રોડ તોડવાનો હોય કંઈ કામ આવે રોડ તોડવું હોય તો શું કરવું પડે? રોડના નીચે તો માટી હોય, ગમે તેટલા ગાઈણ મારીએ પણ માટી તૂટે જ નહીં, પથ્થર ના તૂટે રોડ. અને ધાબા ઉપર 2 ગાઈણ મારો અને રોડો છૂટો. બોલો સાથી, એમ એ જ માલથી ધાબું ભર્યું, એ જ માલથી રોડ બનાવ્યો. નહીં પોઈન્ટ સમજમાં આવતો. દાખલા તરીકે સિમેન્ટ જે પ્રમાણમાં નાખ્યો એ જ પ્રમાણથી રોડ બનાવ્યો ને એ જ પ્રમાણથી ધાબું બનાવ્યું. ધાબાને 3 ગાઈડના ફટકા મારો તો કટકા જુદા પડી જાય, અને રોડના 50 ફટકા મારો તો રોડનું તિરાડ ના પડે. હવે આ સમજ નથી પડતી સાથી. એમ નેચે માટીનો સપોર્ટ છે એટલે તૂટતો નહીં. રોડની મજબૂતાઈ વધારે નથી ધાબા કરતા, અને ધાબામાં નેચે પોલું છે એટલે તૂટી જાય છે. સમજ પડે છે ને? એમ તમારા આત્મામાં મિથ્યાત્વનું બેઝ અંદરનો ઢીલો પડી ગયો, પછી તો કર્મ તૂટી જશે. પછી કર્મની કોઈ તાકાત નથી, કર્મ મજબૂત નથી, એનો ટેકો મજબૂત છે. ખ્યાલ આવે છે? એ રોડ તોડવા શું કરવું પડે? ભાઈ 4 વગર ખોતર, નેચે પોલું કરીને 4 વગર તોડ, 2 દાડામાં રોડ તૂટી જાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ મિથ્યાત્વ કર્મનો અભાવ કરવા માટે, એને મોરું પાડવા માટે, એને મંદ કરવા માટે તમારી પાસે, મારી પાસે, હર કોઈ જીવો પાસે એક જ ઉપાય છે, તત્વચિંતન. દ્રવ્ય સ્વભાવ એને જાણવું, એનો વિચાર કરવો, એનું ચિંતન મનન કરવું, પોતાના પરિણામોમાં એના ભેદ સમજવા. આ બધા ક્રમે ક્રમે એકબીજા કરતાં વધારે સૂક્ષ્મ વધારે બળવાન પ્રયોગો છે, અને એનાથી ક્રમે ક્રમે મારું તમારું મિથ્યાત્વ મોરું પડતું જાય, અને એનો અભાવ થઈ અને તમે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકો. મજબૂત તો વસ્તુને તોડવાનું કામ એક સારું ના થાય. એના પહેલાં નબળું કરવું પડે, પછી તૂટે. રોડને તોડવા પહેલાં નેચે પોલું કરવું પડે, પછી તૂટે. એમ મિથ્યાત્વને તોડવા માટે પહેલાં નબળું કરવું પડે, મંદ કરવું પડે, તો જ અભાવ થાય. કોઈ પણ જીવ આમ કે તીવ્ર મિથ્યાત્વનો અભાવ એક ઝટકે ના કરી શકે. દરેક જીવના ક્રમ જ એમ કે 5 લબ્ધિપૂર્વક ક્રમે દરેક લબ્ધિમાં મિથ્યાત્વનું મંદતા થતી જાય, એનો એમ કશું કે તીવ્રતા ઘટતી જાય. એમ કરતો કરણ લબ્ધિમાં એનો ઉપશમ થાય. 5 લબ્ધિનું સ્વરૂપ જુઓ તો એમાં આ ચર્ચા આપણે આવેલી છે. બરાબર? આગળ કહે છે આત્મદર્શન ગ્રહસ્થ અને સાધુ બંને કરી શકે છે. ફરક પેટલો કે પેલા સાધુનું આત્મદર્શન વધારે કાળ સુધી સ્થિર રહે, અને ગ્રહસ્થનું આત્મદર્શન ઓછા કાળ માટે સ્થિર રહે. એટલો જ ફરક. કરે તો 2 આત્માનું દર્શન, જૂઠું એક એનું, 2 એનું સંપૂર્ણ સત્ય. પેલા આપણે કાલે ગુણસ્થાનની પરમ હે ટાઈમ ડિસ્ટન્સની વાત જુદી છે, પણ સત્ય તો એક ને. એમ વાત અહીંયા આગળ મારી એ છે કે આપણે કાલે પરમ દિવસે ગુણસ્થાનની ચર્ચા થઈ, એમાં વાત કરી હતી 11મું 12મું ને 13મું ગુણસ્થાન, ત્રણેયમાં ચારિત્ર એક સરખું, કોઈ ફરક નહીં, ઓછું બધું નહીં. 11મા ગુણસ્થાનમાં, 12મા ગુણસ્થાનમાં અને 13મા ગુણસ્થાનમાં ચારિત્રની અનુભૂતિ એક સરખી, કોઈ ઓછું વધતું નહીં. તો ફરક શું કે 11મા ગુણસ્થાનવાળું ટકશે નહીં, 12મા ગુણસ્થાનવાળું ચારિત્ર હતું એવું જ શુદ્ધ, પણ એમાં હવે પેલા 3નો અભાવ થશે, અને 13મા ગુણસ્થાનમાં 3ના અભાવપૂર્વક અનંત ચતુષ્ટય પ્રગટ થશે. ચારિત્રમાં વધારો સુધારો નહીં. 13મા ગુણસ્થાનમાં ચારિત્ર સારું છે એટલે 13મું નહીં, બાકીના ગુણો સુધર્યા માટે 13મું. જ્ઞાનાવરણ 10નાવરણ અંતરાય. બરોબર? માટે 13મું ગુણસ્થાન. ચારિત્રની શુદ્ધિ વધી નથી ત્યાં આગળ. સેમ 11, 12, 13 ગુણસ્થાન. કાલે ચર્ચામાં આપણે પરમ દિવસે ગુણસ્થાનની ચર્ચામાં વાત થઈ. બરોબર? હવે કે આત્મદર્શન ગ્રહસ્થ અને સાધુ બંને કરી શકે છે. આત્મદર્શન એટલે બેયની યોગ્યતા હરખી છે, પણ મારી વાત વાપરો, સમજવાની વાત કે તમારી ગાડી 90 કિલોમીટરની ઝડપે દોડે છે, અને મારી 60 કિલોમીટરની ઝડપે દોડે છે. બોલો કપડાં જવું છે, કારણ કે હું 5 મિનિટ મોડો પહોંચે કે નથી પહોંચવાનું, તમારા કરતાં 5-10 મિનિટ મોડું થશે, મારે બીજું શું થશે? બરાબર? તો આત્મદર્શન ગ્રહસ્થ સાધુ બે કરી શકે છે. એક વધારે સમય માટે કરી શકે છે, એક ઓછા સમય માટે કરી શકે છે. એકનું ઊંડાણ વધારે છે, એકનું ઓછું છે, એ બધો તફાવત બરાબર. પણ ખોટા રસ્તે તો બેમાંથી એકે નથી, બે એ સાચા રસ્તે છે. સાચા રસ્તે છે એટલે લાભ તો થવાનો જ, નુકસાન તો નથી. બરાબર? ગ્રહસ્થ અન્ય કાર્યોની ચિંતાને કારણે બહુ થોડો સમય આત્મદર્શનના કાર્યમાં આપી શકે છે. આત્મદર્શન માટે
ગ્રહસ્થ ઓછો સમય ફાળવી શકે છે અને સાધુને કોઈ પણ ગ્રહસ્થ કાર્યોની જવાબદારી નહીં હોવાથી એ આત્મદર્શન માટે પૂરો સમય ફાળવી શકે છે. આટલો જ ફરક. બરાબર. જ્યારે સાધુ ઘરના કાર્યોથી નિવૃત્ત છે, સાધુને ગૃહ સંબંધી અનેક કાર્યોની કોઈ ચિંતા હોતી નથી, તેથી તે નિરંતર આત્મદર્શન કરી શકે છે. સાધુનો નિયમ એવો છે, એક અંતર્મૃતમાં એક વખત આત્મ અનુભૂતિ કરે. નિયમ પણ ના કરે તો ગુણસ્થાન પડી જાય, છઠ્ઠામાંથી નીચે જતા રહે, પાંચમું ચોથું જે થવા યોગ્ય હોય થાય. એક અંતર્મુહૂર્તમાં એક વખત, અંતર્મુહૂર્ત એટલે શું? 48 મિનિટ કરતો ઓછો સમય નમ અંતર્મુહૂર્ત. એ તો સમજવા માટે કહું છું 48 મિનિટ એક મુહૂર્ત, પણ 2 મિનિટમાં, 5 મિનિટમાં, 10 મિનિટમાં વારંવાર આત્મ અનુભૂતિ થયા કરે, બહાર નીકળે પાછી આત્મ અનુભૂતિ થાય, એ સાધુની અવસ્થા. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝોલાની જેમ ઝૂલ્યા કરે. બરોબર, એવી અવસ્થા છે સાધુને, કારણ કે અમને બીજી કોઈ કાર્ય આ જ કાર્ય છે, બીજા કોઈમાં રુચિ નથી. રુચિ હતી, રુચિ ગઈ એટલે એ કાર્ય છૂટી ગયું. મારે તમારા રુચિ છે એટલે કાર્ય પકડી રહ્યા છીએ, બોનું ગમે તે કાઢીએ. બરોબર. દુકાન કેમ ખુલ્લી રાખી છે આજે? લ્યા તા કે થોડા ગ્રાહક હતા એટલે, બાકી મારે તો બંધ કરવાની હતી. શું થયું? હે તો અહીંયા આગળ ભાઈ શું થયું? કેમ આજ ના આવ્યો શાસ્ત્રમાં? તા કે હું તો આવવા નહીં આગળ હતો, પણ પેલા મળી જાય ને એટલે ના આવાયું. હું તો નહીં આગળ હતો. શું કરું? સમજમાં આવે છે? તો કહેવાનો ભાવ થઈ આગળ આત્મદર્શનના કાર્યમાં સાધુ પૂરેપૂરો સમય આપી શકે છે, કારણ કે એના ગ્રહસ્થના કોઈ પણ કાર્ય કરવાના રહ્યા નથી. એમની રુચિ નથી આ કાર્યમાં. રુચિ હોય તો એ કાર્યમાં જોડાયા વગર રહે નહીં. રુચિ નથી માટે કાર્ય છૂટી ગયો. અને રુચિ આત્મની છે તો આત્માનો પ્રયત્ન વારંવાર કર્યા કરે છે, 24 કલાક કરે છે, પૂરેપૂરો સમય ફાળવે છે, એટલે જલ્દી જલ્દી આત્મા અનુભૂતિ થાય છે. ન્યાયની વાત એમ, અને પેલી સિદ્ધાંતની વાત, અંતર્મુહૂર્તમાં એક વખત આત્મા અનુભૂતિ કરે. બરોબર. ગ્રહ સંબંધ, સાધુને ગ્રહ સંબંધી અનેક કાર્યોની કોઈ ચિંતા હોતી નથી, તેથી તે નિરંતર આત્મદર્શન કરી શકે છે. નિર્વાણનું સાક્ષાત સાધન, શું શબ્દમાં ભજ્યું? કયું? નિર્વાણનું એટલે મોક્ષનું સાક્ષાત સાધન સાધુ પદમાં જ થઈ શકે, બીજામાં ના થઈ શકે. સાક્ષાત પરોક્ષ તો થઈ શકે. દરેક શબ્દની કિંમત, દરેક શબ્દની કિંમત છે. બરોબર. શું કહે છે? નિર્વાણનું સાક્ષાત સાધન સાધુના પદમાં જ થઈ શકે, બીજામાં નહીં થઈ શકે. સાક્ષાત બીજામાં ઓછું થશે, પરોક્ષ થશે, નહીં થશે કે એમ નહીં. ગ્રહસ્થની અંદર મોક્ષનું સાધન પરોક્ષ રૂપે થોડું થશે, નહીં થશે નહીં. અહીંયા શું કહ્યું છે? ગ્રહસ્થ પણ નિર્વાણના માર્ગ ઉપર ચાલી શકે છે, સાધુના જેટલું ચાલી શકે છે એમ નથી લખ્યું, એમ નહીં. બરોબર. નિર્વાણનું સાક્ષાત સાધન સાધુ પદમાં જ થઈ શકે છે. ગ્રહસ્થ પદમાં એક દેશ સાધન થઈ શકે છે, અને ગ્રહસ્થના પદમાં સમ્યક દર્શન સહિત શ્રાવક એક દેશ મોક્ષનું સાધન કરી શકે છે. હવે મારી પાસે 5000 રૂપિયા મૂડી છે, હવે ધંધો કરવો છે, એટલે તમે મને પૂછ્યું કે ભાઈ શું કરવું છે? બીજે કે ધંધો કરવો. તા કેમ બેસી રહ્યા છો? તમારી પાસે કેટલી મૂડી? મેં કહું 5000. તા કરો ને ધંધો. યાર 5000માં ના થાય તો 2-3 લાખ રૂપિયા હોય તો ધંધો કરું. 5000માં શું થાય? પણ એમ જ. પછી બીજો જ ભાઈ હતો, તા કે ધંધો કરવું. તા કે શું કરવું? તા કે મૂડી જેટલી? તા કે 1000 રૂપિયા. તા કે શું કરી? તા કે કપડાં જઈને કેળવા લઈ આવું, લારી ભરીને વેચીએ ગામમાં. કેટલામાં? 1000 રૂપિયામાં. શું કરશું? કે કેળવા લઈ આવું કપડાંથી, શાકભાજી લઈ આવું, ફલાણું લઈ આવું, બજારમાં વેચવું, જે ગામમાં ફરીને વેચવું, તો હું હજી 1000 પેદા કરું, 500 પેદા કરું. અને 5000 વાળું કે મૂડી ઓછી છે, હવે શું કરવું? બોલો, આ ક્યાં ભૂલ છે? મૂડીમાં ભૂલ છે કે બુદ્ધિમાં? બુદ્ધિમાં ભૂલ છે. તો આપણી પાસે આચાર્ય કહે છે, આચાર્ય, આ તો 5000ના હજારનો દાખલો તો મેં મારા મનથી ગળ્યો, પણ આચાર્ય શું કહે છે? પંચેન્દ્રિય સૈની કોઈ પણ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા યોગ્યતા પૂરેપૂરી ધરાવે છે. હવે આપણે છીએ પંચેન્દ્રિય સૈની, મન સહિત 5 ઇન્દ્રિય પર્યાપ્ત અવસ્થા. એમાંથી એક્સ્ટ્રા ક્વોલિફિકેશન મળ્યું મનુષ્ય ગતિ, એનાથી એક્સ્ટ્રા ક્વોલિફિકેશન મળ્યું જૈન કુળ, એનાથી એક્સ્ટ્રા ક્વોલિફિકેશન મળ્યું શાસ્ત્ર સ્વાધ્યાય. અને તો એ કે અમારથી ના થાય ને, કાળ ખરાબ છે ને, પછી શું કરું? આચાર્ય કે પંચમકાળમાં સમ્યક દર્શન થાય, અને આ ના કહે છે પંચમકાળમાં નહીં. આચાર્ય તો જૂઠ ભૂલ થઈ ગઈ છે આચાર્યની. બધા કહે છે ને
શું છે? શું બધા કહે છે અત્યારે સમ્યક દર્શન ના થાય? બધા કહે છે ને, તે તારે બધાની વાત માનવાની છે કે આચાર્યની? એ નક્કી કર. આચાર્ય ગેરંટી આપે છે કે અત્યારે પંચમ કાળમાં પંચેન્દ્રિય સૈની જીવ મનુષ્યભાવમાં તિર્યંજ ગતિમાં નરક ગતિમાં દેવગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. યોગ્યતા છે. જે કરે તે કરે, ના કરે તો ના કરે. પણ એમના માટે યોગ્યતાનો બાદ નથી. બાદ શેનો છે? તારી રુચિ અરુચિનો. તારી રુચિ નહીં હોય તો તું નહીં કરું, રુચિ હોય તો કરીશ. બરોબર. હવે ગ્રહસ્થ પદમાં એક દેશ સાધન કરી શકે છે, નથી કરતો એ તો તારી અરુચિ છે. ના કરી શકે એમ તો વાત છે નહીં. બરોબર. દરેક તત્વજ્ઞાની અંતરાત્મા ગ્રહસ્થને 4 પુરુષાર્થોનું સાધન આવશ્યક છે. 4 પુરુષાર્થ. બરોબર. કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થ. દરેક ગ્રહસ્થને 4 પુરુષાર્થોનું સાધન આવશ્યક, એમના માટે જરૂરી છે 4નું કામ કરવું. એને ધંધોય કરવો પડે, રોજગાર કરવો પડે, ધર્મય કરી શકે, મોક્ષનું સાધન કરે. ધર્મ એટલે પુણ્ય લેવાનું અહીંયા આગળ. અહીં ધર્મ એટલે પુણ્ય. તો ફરીથી બોલું છું. દરેક તત્વજ્ઞાની અંતરાત્મા ગ્રહસ્થને 4 પુરુષાર્થોનું સાધન આવશ્યક છે. 4 તારા કરવા જ પડશે. આમાંથી એક છોડી દઉં, હું આમ કરું, એવું ગોંઠપણ ના કરીશ. મોટરસાઇકલ ઉપર મુસાફરી કરું છું ને એક પગ ઊંચો રાખું તો મરે પડે, જીવતો નહીં રહું. મોટરસાઇકલ પર એમ ના થાય. તું ગૃહસ્થ અવસ્થામાં છું. સાધુ અવસ્થામાં હોય તો તારી વાત બરોબર છે. ગ્રહસ્થ અવસ્થામાં છું એનો અર્થ કે તારા કર્મના ઉદયો તીવ્ર છે, તારી રુચિ વિપરીત છે, ભોગ ઉપભોગમાં રુચિ છે, ધર્મમાં રુચિ ઓછી છે. માટે તારે તો આ 4 આવશ્યક કરવા પડશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4. બરોબર. એની ચર્ચા કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરોબર. કામ એટલે ઈચ્છા. બરોબર. નિર્વાણના પુરુષાર્થને ધ્યેયરૂપ રાખીને, એટલે મોક્ષના પુરુષાર્થને ધ્યેયમાં રાખ્યું, અને નિર્વાણની પ્રાપ્તિનું લક્ષ્ય રાખીને અન્ય 3 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામનું સાધન ગ્રહસ્થ કરે છે. શું શબ્દ વાપરે છે? આપણો ન્યાય. ધર્મ, અર્થ, કામનો પુરુષાર્થ જે ગ્રહસ્થો કરે છે એમનું લક્ષ્ય નિર્વાણ પ્રાપ્તિનું છે. તો આ 3 પુરુષાર્થ એના માટે બાધક નથી. ધર્મ, અર્થ, કામના. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે ધન સંપત્તિ, અને કામ એટલે ભોગ ઉપભોગની પ્રાપ્તિ, ઈચ્છા, પૂર્ણતા. બરોબર. તો એ એના માટે બાધક નથી. નિર્વાણનું લક્ષ્ય હોય તો. ફરતી બોલું. નિર્વાણના પુરુષાર્થને ધ્યેયરૂપ રાખીને, નિર્વાણ પ્રાપ્તિનું લક્ષ્ય રાખીને અન્ય 3 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામનું સાધન ગ્રહસ્થ કરે છે. ત્રણેયમાં વિરોધ ન પહોંચે તે રીતે, પેલા ધર્મ, અર્થ, કામમાં વિરોધ ન પહોંચે એ રીતે ત્રણેયની એકતાપૂર્વક કાર્ય કરે છે. એટલું ધર્મનું પણ સાધન નથી કરતા, જેથી દ્રવ્ય પેદા ન કરી શકે. અર્થ, તારા સંસારના ભોગ ઉપભોગની જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે, જે તારી અવસ્થા છે, એના અનુકૂળ તો ધન પેદા ના કરી શકું એટલો બધો ધર્મના કાર્યોમાં નથી લાગતો. એક લિમિટ. હવે બીજી લિમિટ કહે છે, અને શરીરથી એટલું ધર્મનું પણ સાધન નથી કરતા જેથી દ્રવ્ય પેદા ના કરી શકે, શરીરથી ઇન્દ્રિય ભોગ ન કરી શકે. તેમજ એ 2 વાત. પછી હવે બીજો પોઈન્ટ. તેમજ દ્રવ્ય કમાવામાં પણ એટલો વ્યસ્ત રહેતો નથી કે જેથી ધર્મનું સાધન ના કરી શકે. ટાઈમ જ નથી યાર. તું વાત તો મને 1 મિનિટનો ટાઈમ નહીં મળતો. આટલે મારે પેલા ભાઈ આપણે ઇન્દોરવાળા શેઠ હુકમચંદ, સર શેઠ હુકમચંદ, હા, હુકમચંદનો દાખલો આપે છે પેલા ભાઈ આપણે પંડિતજી હુકમચંદ બારીલ. હા, એ હુકમચંદ બારીલ દાખલો આપે છે. 7 મિલો એમની ઇન્દોરમાં. હા, અને 8મીનું પ્લાનિંગ ને એમના શેઠવાણી હતા ભક્તિભાવાળા. કાચનું મંદિર શેઠવાણી બનાવ્યું છો. શેઠે નહીં, પૈસા શેઠ ના. શેઠવાણી તો કમાવા જતો નતો. બરોબર. ભાવ શેઠવાણીનું. આ કાચનું મંદિર જે છે ઇન્દોરમાં બનાવ્યું શેઠવાણીએ. હવે પેલા શેઠ ધમાલ ચાલે, પેલા ફોરેનથી એન્જિનિયરો આવેલા, બધા નકશા બને, ઘરમાં બધી આવર જવર ચાલે. એટલે શેઠવાણી નવરો પડ્યો એટલે પૂછ્યું કે શેઠ આ શું ચાલે છે? તા કે આપણે 8મી મિલ બનાવીએ છીએ, એનું બધું પ્લાનિંગ ચાલે છે. એટલે શેઠવાણીએ કહ્યું, શેઠ નરક 7 છે. કેટલો નરક છે? 7 છે. 8માની જગા નથી. ફરીથી હવે એ વાત પતી ગઈ. હવે આપણા વાત ઉપર આવીએ. જુઓ,
તેમજ દ્રવ્ય કમાવામાં પણ એટલો વ્યસ્ત નથી રહેતો કે જેથી ધર્મનું સાધન ન કરી શકે. હવે બોલો તને ટાઈમ નથી મળતો એમાં વાંકુનું. હવે આ દલીલ કરો લોકો, તમારી વાત સાચી છે પણ મને ટાઈમ નથી ને તો હું તો આવું, ત્યાં ટાઈમ નથી એ કુનો વાંક. પોઈન્ટ સમજમાં આવે છે બરોબર. અને શરીરને રોગી બનાવી દે એવો ભોગ ના કરે. ભોજન સામગ્રી અથવા પાંચ ઇન્દ્રિયના વિષયોનું અતિભોગ તમને રોગી બનાવે. ભોજન પણ અતિ તમને રોગી બનાવે અને ભોગ ઉપભોગની સામગ્રી પણ તમને રોગી બનાવે. અતિ તીવ્ર ભોગવટો કરો તું તે બંનેમાં એવો ભોગવટો ના કરે કે રોગી થઈ જાય. એવું ધન ના કમાય, એટલું બધું ધન કમાવાની મહેનત ના કરે કે ટાઈમ ના રહે. પોઈન્ટ સમજમાં આવે છે? એવો ધર્મમાં લેપાયમાન ના થઈ જાય કે જરૂર પૂરતું ધન ના કમાઈ શકે, જરૂર પૂરતો ભોગવટો ના કરી શકે, એટલો બધો લેપાયમાન ના થાય. આ ગ્રહસ્થની વાત છે, આ સાધુની વાત નથી ચાલતી. બંને બાજુ સમન્વય. નિર્વાણના લક્ષ્યમાં રાખીને. હા, નિર્વાણના લક્ષ્યમાં રાખીને બંનેનો સમન્વય. ખ્યાલ આવે છે? અતિનો નહીં અને ઓછાનો નહીં, બંનેનો સમન્વય. બરોબર. જેથી કામનો પુરુષાર્થ ન કરી શકે કે એટલું બધું ધર્મનું સાધન ન કરી શકે, શરીરને રોગી બનાવી દેવો ભોગ ના ભોગવ જેથી કામનો પુરુષાર્થ ન કરી શકે, એટલો ઇન્દ્રિય ભોગ પણ નથી કરતો જેથી ધર્મ સાધનમાં હાનિ પહોંચે, અને દ્રવ્યની પ્રાપ્તિ ના કરી શકે. એટલો બધો ભોગમાં તન્મય ના થાય કે દ્રવ્યની પ્રાપ્તિ ના કરી શકે, એટલો ધર્મમાં તન્મય ના થાય, જરૂર પૂરતું દ્રવ્ય ના કમાઈ શકે. આ બધું સમન્વય કરવાનું કામ પોતાનું. બોલો, અહીંથી મારે મુંબઈ જવું છે, ગાડીની ટિકિટ બુક કરાવી, ટ્રેનમાં બેસી ગયો, હવે ડબ્બામાં મારી સીટ ઉપર બેઠા પછી મુંબઈ આવત તો સુધી સાલું કાંઈથી વર્તન કરવાની જવાબદારી મારી, નહીતર પછી તો પાટાપિંડી કરાવવા પડે મુંબઈ ઉતરીને. શું થાય? હે, ખ્યાલ આવે છે કે નહીં? તો દરેક બાબતનો સમન્વય કરવાની જવાબદારી મારી છે, તમારી છે, અને બુદ્ધિપૂર્વક સમન્વય કરવાનો છે. ગોંઠ પણ કરવાનું નથી. બહોનો પાડવાથી કામ ના થાય. બહોનોબાજી એ મારા વિપરીત પરિણામનું દ્યોતક છે, મારા ઊંધા પરિણામનું સૂચક છે. કોઈનો વાંક નથી. હું જે બહોનું કાઢું છે કોઈનો વાંક નહીં, મારી વિપરીત બુદ્ધિ છે. બરાબર. અર્થના પુરુષાર્થ માટે તે પોતાની યોગ્યતા અનુસાર નીચે જણાવેલા 6 કર્મ કરે છે. અર્થ એટલે ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ આ 6 પ્રકારના કામ કરી શકે છે. એનાથી ધર્મમાં બાધા પહોંચતી નથી, નિર્વાણનો માર્ગ ચાલુ રહી શકે છે. બરોબર છે ને? આટલી વાત ક્લિયર? હવે 6 કામ કયા કયા કરી શકે? તો અસીકર્મ રક્ષાનો ઉપાય શસ્ત્ર ધારણ કરી શકે, સૈનિક બની શકે, ચોકીદાર બની શકે, શસ્ત્ર ધારણ કરી શકે, લડાઈ કરી શકે, અને નિર્વાણનો માર્ગ ચાલુ રહે. બીજું મસીકર્મ હિસાબ કિતાબ જમા ખર્ચ પત્ર આદિ લખવાનું કામ, એકાઉન્ટનું કામ, હિસાબ કિતાબનું કામ, મુનિમનું કામ બધું કરી શકે અને એનો ધર્મ ચાલુ રહે. ત્રીજું કૃષિ કર્મ ખેતી કરવી, કરાવવી, ગોઠવણ કરવાનું કામ, ખેતી કરાવ, બીજા પાસે ગોઠવણ કરાવ, આ બધું કામ કર અને એનો મોક્ષ માર્ગ ચાલુ રહે. બરાબર. ચોથું વાણિજ્ય કર્મ દેશ પરદેશમાં માલની ખરીદી વેચાણ કરવું, દેશ પરદેશમાં જઈ શકે, માલનું ખરીદી વેચાણ કરી શકે, ધંધો રોજગાર કરી શકે અને એનો નિર્વાણ માર્ગ ચાલુ રહે. ક્યારે? સમન્વય હોય તું. બરાબર. અને પાંચમું શિલ્પ કર્મ જુદા જુદા પ્રકારના ઉદ્યોગો વડે જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ પેદા પ્રોડક્શન ઉત્પાદન કરી શકે અને એનો નિર્વાણનો માર્ગ ચાલુ રહે. અને છઠ્ઠું વિદ્યાકર્મ ગાવું, ગવડાવવું, સંગીતનું, નાચગાનનું, હુન્નરનું, કોઈ વિદ્યાઓ, કોઈ ટેકનિક, આ બધું કામ કરી શકે. તે ન્યાયપૂર્વક અને ધર્મનું ખંડન ન થાય એવી રીતે 5 ઇન્દ્રિયના ભોગ ભોગવે. ન્યાય સંગત, કોઈ પણ પ્રકારે વિરોધ ના જાગ, સમાજના કાયદાનું ઉલ્લંઘન ના થાય, રાજ્યના કાયદાનું ઉલ્લંઘન ના થાય, કુદરતના કાયદાનું ઉલ્લંઘન ના થાય, એ રીતે 5 ઇન્દ્રિયના ભોગ ભોગવી શકે અને નિર્વાણનો માર્ગ ચાલુ રહી શકે. સમ્યક દર્શનની વાત નથી કરતો, સમ્યક દર્શન પછીની વાત કરું છું. નિર્વાણનો માર્ગ સમ્યક દર્શન પછી આવે. પોઈન્ટ સમજમાં આવે છે? ફરીથી બોલું, 6 કર્મ તમે સમજી લો. આ લોકો કહે છે સાલા આ યાર પેલો માણસ આ ધંધો કરે છે, બોલો હવે શું આ ધર્મની વાત કરવાની? એટલે આ ધંધો કરે છે, એમાં ધર્મને ક્યાં બાધા આવી?
આપણે ચાર ભેગા થયા હોય એટલે આપણે ચાર નવરા, આપણે તો કોઈ ધંધો કરતા નથી એટલે પેલો ધંધો કરે છે, ખોટો આપણા માટે તો એ જ ન્યાય ને. હે કે સમજમાં વાત આવે છે? જુઓ, અસીકર્મ રક્ષાનો ઉપાય શસ્ત્ર ધારણ કરી શકે, મસીકર્મ હિસાબ કિતાબ એકાઉન્ટનું કામ કરી શકે, કૃષિકર્મ ખેતી કરવી કરાવી ગોઠવણ કરવી કરી શકે, વાણિજ્ય કર્મ દેશ પરદેશમાં ધંધો વેપાર કરી શકે, શિલ્પકર્મ જુદા જુદા પ્રકારના ઉદ્યોગો સ્થાપી શકે, વિદ્યાકર્મ ગાવું વગાડવું નૃત્ય ચિત્રકામ વગેરે હુન્નરના કામ કરી શકે. અને તે બધા કામ ન્યાયપૂર્વક ધર્મનું ખંડન ન થાય એવી રીતે પાંચે ઇન્દ્રિયના ભોગ ભોગવે અને છતાં એનો મોક્ષ માર્ગ ચાલુ રહે. બરોબર, સમય થઈ ગયો છે, છેલ્લી વાત જોઈ લઈએ. સ્પર્શન ઇન્દ્રિયના ભોગમાં પોતાની વિવાહિતા સ્ત્રીમાં સંતોષ રાખે છે. રસના ઇન્દ્રિયના ભોગમાં શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક ભોજન પાન ગ્રહણ કરે છે. કેવો? શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદક. એના બરોબર સ્વાદનું ભાન હોય, મીઠું ઓછું છે, આમ કરો, આ મસાલો નાખો, પેલો મસાલો વધારે છે, આ ઓછું છે, એ બધું કરી શકે અને મોક્ષ માર્ગ ચાલુ રહે. શ્રાવકનો, મુનિનો નહીં. મુનિના ન્યાય જુદા, આ શ્રાવકની વાત ચાલે છે. ઘ્રાણ ઇન્દ્રિયના ભોગમાં શરીર રક્ષક સુગંધ લે, શરીરને રક્ષા કરે, શરદી થઈ હોય તો અજમો લે, વિક્સ લે અથવા બીજા પદાર્થોની સુગંધી લઈ એના રોગ મટાડવાનું સ્વાસ્થ્યવર્ધક કરવાનું કાર્ય કરી શકે, ધૂપ લગાવી શકે, સુગંધી લઈ શકે. બરાબર. ચક્ષુ ઇન્દ્રિયના ભોગમાં ઉપયોગી ગ્રંથોનું વસ્તુઓનું અવલોકન કરે અને કર્ણેન્દ્રિયના ભોગમાં ઉપયોગી જ્ઞાનાદિ સાંભળે. કયા ઉપયોગી? ક્યાં આગળ ક્યાંના ઉપયોગી? ધર્મના ભજનો સાંભળો, ધર્મનું સંગીત સાંભળો, ધર્મના શાસ્ત્રની ગાથાઓ સાંભળો, એમાં રાગપૂર્વક સાંભળો, સંગીત વાજિંદ્રપૂર્વક સાંભળો, કોઈ વિરોધ નથી. બરોબર, સમય થઈ ગયો છે, આગળનું કાર્ય